નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે ઉષ્મીય પ્રસરણ જે સમજ્યા છીએ આપણે એ ઉષ્મીય પ્રસરણને લગતા સૂત્રો અને એને લગતા જે સ્વાધ્યાયના દાખલા હતા, બુકમાં ઉદાહરણના દાખલા હતા, એ બધા દાખલા આપણે કમ્પ્લીટ કરી લીધા. એટલે હું એવી આશા રાખું કે તમે બધા એ દાખલા એકવાર વ્યવસ્થિત લખ્યા છે, વ્યવસ્થિત સમજ્યા છે, પછી આપણે આગળ વધીએ છીએ. એટલે લાસ્ટ વિડીયો લેક્ચરનું એકવાર હું તમને યાદ કરાવું છું દરેક વખતે 1 મિનિટમાં, એટલા માટે કે આગળનું થોડુંક તમે કનેક્ટેડ રહેજો, જોઈન્ટ રહેજો, સાથે રહેજો, નહીંતર ખોવાઈ જશો, ખબર નહીં પડે. તો આપણે નેક્સ્ટ હવે પછીના આજના લેક્ચરની અંદર એના પછીની થિયરી, એટલે કે એના પછી થોડાક બેઝિક ટર્મિનોલોજી છે કે ભાઈ પદાર્થને ઉષ્મા આપીએ છીએ તો પદાર્થનું તાપમાન વધે છે તો કેટલી ઉષ્મા આપવી પડે, દરેક મટીરિયલના તાપમાનના સરખો વધારો કરવા માટે સરખી ઉષ્મા આપવી પડે, અલગ અલગ આપવી પડે, કઈ રાશિ છે જેને અફેક્ટ કરે છે, એટલે કઈ ટર્મિનોલોજી છે એ આપણે થોડીક ડિરાઈવ કરવાની છે, ડિફાઇન કરવાની છે. તો એ બધી રાશિ હું ડિફાઇન કરતો જાઉં છું. થોડીક વ્યાખ્યા છે, થોડા સૂત્ર છે એ હું લખતો જાઉં છું. ખાસ તમે સાથે સાથે એક નોટ બનાવતા જજો. ટેક્સ્ટબુકની અંદર જે કથા વાર્તા છે એ બધી નિબંધ સ્વરૂપે આખું ભેગું આપ્યું છે. હું તમને ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ બધી વ્યાખ્યા લખાવું છું, બધા સાથે સાથે એના સૂત્ર પણ લખાવી દઈશ. એટલે સૂત્ર, વ્યાખ્યા, એકમ સમજતા જઈએ, પછી બુકમાં હું તમને કહું કે ક્યાંથી ક્યાં સુધી આપણે સમજ્યા છીએ. ઓકે, તો આપણે બધી વ્યાખ્યા સમજવાની છે અમુક રાશિ માટે, એ સમજતા જઈએ. સૌથી પહેલાં આપણે રાશિ સમજવાની છે એ છે ઉષ્માધારિતા. ઉષ્માધારિતા ઇંગ્લિશમાં એને હીટ કેપેસિટી પણ કહેવાય છે. હીટ કેપેસિટી, ઉષ્માધારિતા. પદાર્થનું તાપમાન, તમે પદાર્થને ઉષ્મા આપો એટલે પદાર્થનું તાપમાન વધે એટલે એને તમે ઉષ્મા કેટલી આપવી પડી, તો કે ભાઈ એક વ્યક્તિ છે ગમે તે પદાર્થ લઈ લેશે, એનું તાપમાન વધારે, બીજી વ્યક્તિ તાપમાન વધારે, પણ કેટલું તાપમાન? એક વ્યક્તિ એમ કે મેં 5 જૂલ આપ્યું તો આટલું તાપમાન વધ્યું, બીજું કે મેં આટલા જૂલ આપ્યું આટલું તાપમાન. એટલું તાપમાન નહીં, બધા માટે કોમન વસ્તુ કરી નાખો કે 1 એકમ જેટલો તાપમાનનો વધારો કરવાનો છે. તાપમાનનો વધારો કેટલો કરવાનો છે? 1 એકમ જેટલો. 1 એકમ તરીકે તમે 1 સેલ્સિયસ પણ લઈ શકો છો, 1 કેલ્વિન પણ લઈ શકો છો. કેમ કે સેલ્સિયસમાં તાપમાનનો વધારો અને કેલ્વિનમાં તાપમાનનો વધારો બે ડેલ્ટા ટી એક સરખા જ મળે છે, જે આપણે આગળના લેક્ચરમાં સમજી ગયા છીએ. ડેલ્ટા ટી સેલ્સિયસ સ્કેલ મુજબ કે કેલ્વિન સ્કેલ મુજબ સમાન છે. એટલે તમે 1 એકમ તાપમાનના વધારા તરીકે સેલ્સિયસ કે કેલ્વિન લઈ શકો છો. ઓકે, તો પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે આપણે વ્યાખ્યા લખીએ છીએ. પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કે ઘટાડો શબ્દ નહીં વાપરીએ, આપણે જનરલ શબ્દ વાપરીએ ફેરફાર કરવા માટે. 1 એકમનો ફેરફાર કરવા માટે શોષાતી કે ઉત્સર્જન પામતી ઉષ્માને તે પદાર્થની ઉષ્માધારિતા. હીટ કેપેસિટી કેપિટલ S કહે છે. ઉષ્માધારિતા કેપિટલ S બરાબર Q/ΔT, એનું સૂત્ર થયું. જો જે છેદમાં છે ને એ 1 એકમ લેવાનું, એટલે કે 1 એકમ તાપમાનનો ફેરફાર. 1 એકમ તાપમાન, જો સૂત્ર ઉપરથી વ્યાખ્યા ઊંધું વિચારીએ આપણે, 1 એકમનો તાપમાનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા ડેલ્ટા Q ને વિશિષ્ટ ઉષ્માધારિતા S કહેવાય. ફરીથી કહું છું, આપણે છેદથી શરૂઆત કરીએ. છેદ છે ને 1 એકમ કહીએ, સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવીએ. 1 એકમ છેદમાં છે તાપમાનનો ફેરફાર છે. 1 એકમ તાપમાનનો ફેરફાર માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા, ખાલી ઉષ્માધારિતા S કહે છે. એનો SI એકમ શું છે? ચલો, સૂત્ર ઉપરથી શું બની જાય? અંશમાં છે ઉષ્મા ડેલ્ટા Q એટલે જૂલ, છેદમાં છે તાપમાનનો ફેરફાર. હવે ફેરફાર તરીકે સેલ્સિયસ કે કેલ્વિન લખી શકાય, પણ SI એકમ પ્રમાણે આપણે કેલ્વિન લખીએ. જૂલ પ્રતિ કેલ્વિન છે. તો સમજાશે મિત્રો, બીજું કંઈ વધારે ખાસ છે નહીં. ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર કરવા માટે ડેલ્ટા ક્યુ ઉષ્મા આપી તો Q/ΔT કરવાથી તમને શું મળી જશે? ઉષ્માધારિતા મળી જશે. સિમ્પલ વાત છે.
बराबर। सूत्र उपरथी व्याख्या बनावता शीखजो। व्याख्या गोखवानी नहीं, सूत्र उपरथी व्याख्या बनी जाए। सूत्र तमारे दाखला माटे तो याद राखवाना छे ज। ओके, तो डेल्टा क्यू बाय डेल्टा टी एटले छेद छे अने फरीथी कहूं छुं एक एकम कही देजो। एक एकम तापमानना फेरफार माटे जरूरी उष्मानो जथ्थो एने उष्माधारिता एस कहेवाय। जूल प्रति केल्विन एनो एकम थई जशे। नेक्स्ट हवे आपणे वात करीए। नेक्स्ट बीजी व्याख्या छे विशिष्ट उष्माधारिता। विशिष्ट उष्माधारिता सिम्बोल आपणे एना माटे राखीए छे स्मॉल एस। ओके, हवे आने विशिष्ट उष्माधारिता शब्द एक आगळ आवी गयो विशिष्ट। तो विशिष्ट तरीके आमां शुं लई छे तो जो तमे उष्माधारिता नक्की करवा माटे आपणे एक एकम तापमान नक्की करी नाख्यो के भाई बधाना तापमाननो फेरफार बधा पदार्थ माटे કેટલો કરવાનો છે एक एकम, પછી સરખામણી કરજો। पण हजू हूँ एम कहूँ कि एक एकमनो तापमाननो फेरफार नहीं, तमे दळ पण एक एकम लई लो। हारे हारे एकम दळना तापमानमां एक एकमनो फेरफार करवा माटे जरूरी उष्मा एने शुं कहीए छीए आपणे विशिष्ट उष्माधारिता। दळ तरीके एकम दळ लई लेवानुं। तो आपणे आ रीते लखीए एकम दळना, एकम दळ तरीके तमे 1 किलोग्राम लई शको छो अथवा 1 ग्राम पण लई शको छो। एसा एकम प्रमाणे 1 किलोग्राम बरोबर छे। एकम दळना पदार्थना तापमानमां एक एकमनो फेरफार करवा माटे शोषाती के उत्सर्जन पामती उष्मा ने विशिष्ट उष्माधारिता एस कहे छे। सिम्बोल तरीके वापरीए छे स्मॉल एस। हवे जे व्याख्या उपरथी आपणे सूत्र बनावવું तो ઊંધું મેં તમને કીધું છે કઈ રીતે। જે એકમ કે છે એક એકમ એ ક્યાં મૂકવાના તમારે છેદમાં મૂકવાના। અહીંયા એકમ તરીકે શું શું છે એક એકમ દળ છે અને એકમ તાપમાનનો ફેરફાર છે, એ બંને છેદમાં આવશે। એકમ દળ એકમ તાપમાનનો ફેરફાર માટે જરૂરી ઉષ્મા એટલે ડેલ્ટા ક્યુ એને તમે શું કહેશો વિશિષ્ટ ઉષ્માધારિતા એસ કહેશું આપણે। तो विशिष्ट उष्माधारिता एस बराबर डेल्टा क्यू अपॉन एम डेल्टा टी। આપણે દાખલામાં ગણતરી કરવા માટે તમને એસ ગોતવાના નહીં કે આપણને ક્યુ ગોતવાનું કહેશે ને વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી હશે। એટલે દાખલા માટે વધારે ઇમ્પોર્ટન્ટ સૂત્ર જોવા જાવ ને તો ડેલ્ટા ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી થશે। દાખલા માટે ઇમ્પોર્ટન્ટ સૂત્ર થશે એમએસ ડેલ્ટા ટી, એ વધારે આપણા માટે ઉપયોગી સૂત્ર છે। એસ બરાબર ક્યુ બાય એમ ડેલ્ટા ટી નહીં, આ ધ્યાનમાં રાખવાનું આપણે। આના ઉપરથી એસઆઈ એકમ બનાવી નાખીએ સૂત્ર ઉપરથી। ચલો તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો એસઆઈ એકમ, તેનો એસઆઈ એકમ શું થશે અંશમાં શું છે અહીંયા આપણી પાસે ડેલ્ટા ક્યુ એટલે કે ઉષ્મા એટલે કે જૂલ, છેદમાં છે દળ કિલોગ્રામ અને બીજું છેદમાં ડેલ્ટા ટી કેલ્વિન। તાપમાનના ફેરફાર તરીકે કેલ્વિન એસઆઈ મુજબ, બાકી તમે સેલ્સિયસમાં લખો, ફેરફાર બે સરખા છે ચાલે। ઓકે, तो विशिष्ट उष्माधारितानो एसआई एकम जूल प्रति केजी प्रति केल्विन थशे। आना उपरथी पारिमाणिक सूत्र पण तमने बनावता आवडવું જોઈએ। आ खास ध्यान राखજો विद्यार्थी मित्रों, 12th पूરું न થાય ત્યાં સુધી પારિમાણિક સૂત્ર તમારે સાથે જ રહેશે। એટલે પારિમાણિક સૂત્ર તો બધી જગ્યાએ દરેક રાશિ માટે વિચારી જ લેવાનું। આના માટે શું થાય જૂલ પ્રતિ કેલ્વિન, જૂલ તમને આવડે છે m1L2 T-2, કેલ્વિન માટે k કેપિટલ K, जूल प्रति केजी प्रति केल्विन, अगेन जूल तमने खबर है केजी ने केल्विन बनी जैसे। ओके, तो आ थी गई बात विशिष्ट उष्माधारिता। जरूरी सूत्र वधारे गयुं छे, मैं तमने कीधुं क्यू बराबर एमएस डेल्टा टी। दाखलामां आपणे आनी जरूर हशे, कां तो तमारे तापमान गोतवानुं कीधुं हशे अथवा तो तमने क्यू गोतवाना कीधा हशे। जनरली आवा दाखला वधारे पूछाय छे। ओके, चलो तो आ थी गई बे व्याख्या। पहली व्याख्या समझ्या आपणे उष्माधारितानी, बीजी व्याख्या समझ्या आपणे विशिष्ट उष्माधारितानी। नेक्स्ट हवे एना पछी त्रीजी व्याख्या समझीए। अहींया आपणे एकम दळ तरीके शुं लेवानुं कीधुं हतुं तो कि भाई एसआई एकम प्रमाणे एकम दळ तरीके शुं लेवानुं कीधुं तमने 1 किलोग्राम दळ लई लो अथवा तो ग्राममां पण लखी शकाय छे। 1 ग्राम दळ लई लो, 1 किलोग्राम दळ लई लो, बरोबर छे।
હવે પછીની જે વ્યાખ્યા છે જે આપણે સમજવાનું છે એમાં દળ તરીકે ફિક્સ કહી દીધું કે ભાઈ તમે 1 મોલ દ્રવ્યનો જથ્થો લઈ લો. કેટલો દ્રવ્યનો જથ્થો લેવાનો તમને ફિક્સ કીધો? 1 મોલ દ્રવ્યનો જથ્થો. તો હવે પછીની વ્યાખ્યા આવી રીતે બનશે: મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની આપણે વાત કરવાની છે હવે. ચલો, તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતામાં શું કરવાનું છે તમારે? એકમ દળના પદાર્થ, પણ એકમ દળ તરીકે શું લેવાનું છે આપણે? 1 મોલ દ્રવ્યનો જથ્થો લેવાનો છે. તો કે 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે શોષાતી કે પછી ઉત્સર્જન પામતી ઉષ્માને, તો ઉષ્માના જથ્થાને ગમે તે શબ્દ વાપરી શકો છો, મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. જો આના કરતાં અહીંયા અલગ શું કીધું તમને? અલગમાં એવું કીધું કે 1 મોલ પદાર્થ લેવાનો કીધો છે. સામે શું હતું? એકમ દળ હતો. 1 એકમનો ફેરફાર કરવાનો છે. શોષાતી કે ઉત્સર્જન પામતી ઉષ્માને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. સિમ્બોલ એના માટે શું વાપરીએ છીએ? સ્મોલ સી વાપરી છે. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા સ્મોલ સી. સ્મોલ સી ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા બનશે ડેલ્ટા ક્યુ અપોન મ્યુ ડેલ્ટા ટી થશે. જો જે 1 એકમ લેવાનું છે ને એ તમારે ક્યાં મૂકવાનું છે? છેદમાં મૂકવાનું છે. 1 એકમ તરીકે અહીંયા શું લઈએ? છેદમાં છે મ્યુ, એટલે કે મોલ. તમે ફિઝિક્સમાં આપણે મોલ તરીકે મ્યુ સિમ્બોલ વાપરીએ છીએ, કેમેસ્ટ્રીમાં બધી જગ્યાએ એસ વાપરે છે, આપણે મ્યુ બધે છે. તો મોલ તરીકે મ્યુ, છેદ છે અને 1 એકમ કહી દો. સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવીએ. છેદ છે 1 એકમ, મ્યુ 1 મોલ જથ્થો, ડેલ્ટા ટી એકમ તાપમાનનો ફેરફાર કરવાનો છે, ક્યુ એટલે ઉષ્મા, એને શું કહેવાય? મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. સિમ્પલ વ્યાખ્યા બની ગઈ. 1 મોલ દ્રવ્યનો જથ્થો, એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા સી કહેવાય. આપણા માટે જરૂરી સૂત્ર દાખલા મુજબ સૂત્ર કયું છે? સી વાળું સૂત્ર નહીં, આપણે તો ડેલ્ટા ક્યુની જરૂર પડે. ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. આપણે આની વધારે જરૂર પડશે. ઓકે, ચલો હવે આનો એસઆઈ એકમ લખી નાખીએ. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો ચલો શું થશે? અંશમાં છે ડેલ્ટા ક્યુ એટલે કે જૂલ, નીચે મ્યુ એટલે કે પ્રતિ મોલ, અને ડેલ્ટા ટી એટલે પ્રતિ કેલ્વિન. જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન થશે. તો આ થઈ ગઈ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. ધ્યાનમાં રાખજો, મોલર વિશિષ્ટ ઉષ્માધારિતામાં શું કીધું આપણે? 1 મોલ દ્રવ્યનો જથ્થો, એકમ તાપમાનનો ફેરફાર કરવાનો છે, જરૂરી ઉષ્માના જથ્થાને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કીધી છે. હવે આપણે તાપમાનનો વધારો માનો કે કરીએ, થોડી વાર માની લો કે વધારો કરીએ છીએ, તમે એને ઉષ્મા આપો છો. વધારો કરવા માટે ઉષ્મા આપવી જ પડશે. પદાર્થ છે ઉષ્મા મેળવે છે, એ પોતાનું તાપમાન વધારે છે. જો આ આખી પ્રક્રિયા દરમિયાન, આખી પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? તાપમાનનો વધારો થાય છે, ઉષ્મા શોષે છે અને તાપમાન વધે છે. આખી પ્રક્રિયા દરમિયાન, ડ્યુરિંગ ધ એન્ટાયર પ્રોસેસ આપણે કહીએ, જો તમે દબાણ અચળ રાખતા હોય તો આખી પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ રાખવાનું છે, તો આ મોલર વિશિષ્ટ ઉષ્મા, 1 મોલ દ્રવ્યનો જથ્થો લઈ લો, તાપમાનનો વધારો કરો, ઉષ્મા એને આપો છો તમે. આ આખી પ્રક્રિયા દરમિયાન જો દબાણ અચળ રહેતું હોય તો એ વિશિષ્ટ ઉષ્માધારિતાને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. ઓકે, પાછી નવી એક વ્યાખ્યા. અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા.
અચળ દબાણે કીધું છે એટલે તમારે પ્રક્રિયા દરમિયાન શું અચળ રાખવાનું છે? દબાણ અચળ રાખવાનું છે. તો દબાણ પદાર્થનું દબાણ અચળ રાખીને ઓકે 1 મોલ, જો મોલર શબ્દ તો વાપરો જ છે આપણે એટલે 1 મોલ ફિક્સ છે. 1 મોલ પદાર્થનું દબાણ અચળ રાખીને એક મોલ પદાર્થનું દબાણ અચળ રાખીને તેના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે જરૂરી શોષાતી કે ઉત્સર્જાતી આપણે લખીએ. ચલો સીપી એટલે કે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા તો છે જ. 1 મોલ દ્રવ્યનો જથ્થો છે, 1 એકમ તાપમાનનો ફેરફાર કરવો છે, જરૂરી ઉષ્માને સીપી કહી છે. પણ આ પ્રક્રિયા દરમિયાન ધ્યાન એ રાખવાનું છે કે અહીં દબાણ પી કેવું છે? અચળ. દબાણ અચળ રાખીને તમારે આખી પ્રક્રિયા કરવાની છે. ઓકે, ખાસ આ વસ્તુ દબાણ અચળ રાખવાનું છે. 1 એકમનો ફેરફાર 1 મોલ. ઓકે, વિશિષ્ટ મોલર વિશિષ્ટ ઉષ્મા અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા સીપી આપણે કીધું છે. ચલો આટલી વ્યાખ્યા સમજાય બધાને? હવે આ જ વસ્તુ તમે દબાણ અચળ રાખીને આપણે પ્રયોગ કર્યો, 1 એકમનો ફેરફાર કર્યો, ઉષ્મા આપી, શોષી લીધી, બધી વાત થઈ ગઈ, સીપી તમને મળી ગયું. આનો એસઆઈ એકમ ઓલાની જેમ જ લખી નાખીએ, જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન અથવા પ્રતિ સેલ્સિયસ પણ લખી શકો છો. દબાણ અચળ રાખ્યું એના બદલે તમે કદ અચળ રાખો તો સેમ આ જ પ્રક્રિયા કરવાની. 1 મોલ દ્રવ્ય લઈ લેવાનું, એનું તાપમાન 1 કેલ્વિન જેટલું વધારવાનું છે તમારે. પણ આખી પ્રક્રિયા દરમિયાન ધ્યાન શું રાખવાનું? કદ વધવા કે ઘટવા દેવાનું નથી, કદ અચળ રાખવાનું છે. તો એને શું કહેવાય? અચળ કદ એ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. તો આપણે નવી વ્યાખ્યા લખીએ, અચળ કદ એ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. ચલો, અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા છે. હવે આ અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા છે, એમાં આપણે શું કરવાનું રહેશે? તો કે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતામાં આવી રીતે વાત થશે, 1 મોલ, ફરીથી એ જ વાત અહીંયા જે આપણે કથા કરી છે ને, પદાર્થનું દબાણ અચળ રાખીને વાત કરવાની છે, એમ અહીંયા તમારે શું કરવાનું છે? કદ અચળ રાખવાનું છે. ઓકે, આટલો જ ફેરફાર કરવાનો. 1 મોલ પદાર્થનું કદ અચળ રાખીને તેના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે શોષાતી કે ઉત્સર્જન પામતી ઉષ્માને
અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા સીવી કહે છે. સૂત્ર બનાવીએ આપણે સીવી બરાબર Q અપોન મ્યુ ડેલ્ટા ટી. ફરીથી તમે સૂત્ર બનાવી શકો, સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવી શકો. 1 મોલ દ્રવ્યનો જથ્થો 1 એકમ ફેરફાર કરવાનો જરૂરી ઉષ્માને સીવી, પણ ધ્યાન શું રાખવાનું, અહીં અચળ શું રાખવાનું છે, કદ અચળ છે. ઓકે, અચળ કદ રાખીને 1 મોલ દ્રવ્યનો જથ્થો 1 એકમ તાપમાનનો ફેરફાર જરૂરી ઉષ્માને સીવી કહેવાય. 1 મોલ પદાર્થ, કદ અચળ અને 1 એકમનો ફેરફાર કરવાનો છે. આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખશું. ઓકે, તો આપણે આનો એસઆઈ એકમ લખી નાખીએ પહેલાં, પછી પૂરું કરીએ. આનો એસઆઈ એકમ શું થશે? જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન છે. ઓકે, એસઆઈ એકમ તો બેના સરખા જ છે, ખાલી એકમાં દબાણ અચળ રાખવાનું છે, એકમાં કદ અચળ રાખવાનું છે. ચલો, તો અહીંયા આપણે ટોટલ કેટલી વ્યાખ્યા સમજી ગયા? ટોટલ આપણે 5 વ્યાખ્યા સમજ્યા. ટોટલ 5. સૌથી પહેલાં સમજ્યા ઉષ્માધારિતા, એટલે કે પદાર્થના એકમ તાપમાનના ફેરફાર માટે જરૂરી ઉષ્મા. બીજી સમજ્યા વિશિષ્ટ ઉષ્માધારિતા, એટલે કે એકમ દળ લઈ લેવાનું, એકમ દળના પદાર્થના તાપમાનમાં 1 એકમનો ફેરફાર માટે જરૂરી ઉષ્મા. સૂત્ર સમજ્યા સ્મોલ s બરાબર Q/m ડેલ્ટા ટી. પછી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા સમજ્યા, 1 મોલ દ્રવ્ય લેવાનું કીધું. અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. આટલી વાત આપણે સમજી ગયા. 5 વ્યાખ્યા સમજ્યા છે, 5 કન્સેપ્ટ સમજ્યા છે આપણે, અલગ અલગ વાત કીધી છે. તો આટલી વ્યાખ્યા તમે તમારી રીતે એક વખત વિડીયો ફરીથી જોઈને નોટ કરી લેજો. ટેક્સ્ટબુકની અંદર જે વ્યાખ્યાન આ બધું આપ્યું છે ને, બધું મિક્સ આપ્યું છે. આખો નિબંધ કેમ પેજમાં લખતા હોય એની જેમ નિબંધમાં બધું મિક્સ આપી દીધું છે. મેં તમને બધી વ્યાખ્યા થોડી અલગ કરીને આપી છે. ઓકે, 5 માટે એકવાર સૂત્ર ફટાફટ હું તમને યાદ કરાવી દઉં તો સૂત્ર આટલા થયા. ઉષ્માધારિતા માટે કેપિટલ S બરાબર Q/ડેલ્ટા ટી, પછી સ્મોલ s બરાબર Q/m ડેલ્ટા ટી, C બરાબર Q/મ્યુ ડેલ્ટા ટી, Cp પણ દબાણ અચળ લેવાનું, Cv અહીંયા કદ અચળ લેવાનું. આપણે જરૂર દાખલામાં કે નહીં પડે ખબર છે? ડેલ્ટા Q ની આના ઉપરથી Q સ્મોલ s છે, મ્યુ C ડેલ્ટા ટી. આના ઉપરથી દબાણ અચળ હોય તો મ્યુ Cp ડેલ્ટા ટી અને કદ અચળ હોય તો મ્યુ Cv ડેલ્ટા ટી. જોજો, આપણે વ્યાખ્યા આ બધાને આપી છે, પણ દાખલાની અંદર જરૂર આ બધા પડે છે. દાખલાની અંદર ગણતરીમાં આપણે ડેલ્ટા Qના સૂત્રની આગળ વધારે જરૂર પડશે. ઓકે, તો આ 5 વ્યાખ્યા, 5 ઇમ્પોર્ટન્ટ વાત, 5ના એકમ, આ બધી બાબત ખાસ એકવાર તમારી રીતે રિવાઇઝ કરી લેજો, સમજી લેજો. ટેક્સ્ટબુકની વાત કરીએ આપણે, તો ટેક્સ્ટબુકની અંદર આપણે પેજ નંબર 280 ઉપર વિશિષ્ટ ઉષ્માધારિતાવાળી જે આખી કથા આપી છે ને, આખું પેજ આપ્યું છે ભરીને, એ પેજવાળી બધી જ કથા આપણે પૂરી કરી લીધી. નેક્સ્ટ પેજની અંદર કોષ્ટક 11.3 એમાં અલગ અલગ પદાર્થ માટે ઉષ્માધારિતાની ચર્ચા કરેલી છે. એ એકવાર સમજી લઈએ. યાદ નથી રાખવાનું, યાદ રાખવા માટે ખાલી એક જ વાત છે, પાણી માટે ઉષ્માધારિતા આપી છે એ લખી નાખી. પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતા. પાણી માટે વેલ્યુ છે ને ખાસ યાદ રાખશું. કેટલી આપી છે આપણને? 4186. એકમ જોજો, જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. ચલો, પાણી માટે આટલી વેલ્યુ છે. હવે પાણી માટે જે વેલ્યુ આપી છે એ તમને શું ઇન્ડિકેટ કરે છે? વિચારીએ વ્યાખ્યા ઉપરથી.
1 કિલોગ્રામ એકમ દળ છે કીધું છે, એટલે અહીંયા આપણે લખીએ છીએ 1 કિલોગ્રામ પાણી એના તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો કરવાનો, એકમ દળ 1 કેલ્વિનનો ફેરફાર કરવાનો, વધારો કરવાનો. કેટલી ઉષ્મા આપવી પડે તમારે એને? 4186 જૂલ. 1 કિલોગ્રામ પાણી તમારી પાસે છે, એનું તાપમાન તમારે વધારવું છે, 1 કેલ્વિન જેટલો વધારો કરવાનો છે, તો આ કેટલી ઉષ્મા આપવી પડશે? 4186. એ જ વાતને હું બીજી રીતે સમજાવું તો હું એવું કહી શકું કે પાણી છે એ 4186 જૂલ ઉષ્મા શોષે તો એના તાપમાનમાં કેટલો વધારો થાય? 1 કેલ્વિનનો વધારો થાય, કે પછી 1 સેલ્સિયસ, કેલ્વિન સેલ્સિયસ કહી શકો છો. ફરીથી કહું છું, પાણી એ કેટલી ઉષ્મા શોષે છે? 4186 જૂલ. તો એના તાપમાનમાં કેટલો વધારો થાય છે? 1 કેલ્વિનનો વધારો થાય છે. ઓકે, તો 4186 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન છે. એના બદલે તમે આમ પણ લખી શકો, ગ્રામમાં લખી શકાય. તો ગ્રામમાં આવી રીતે લખી શકાય, 4.186 જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ સેલ્સિયસ. આ તમને શું ઇન્ડિકેટ કરે? તમને એવું કહેશે કે 1 ગ્રામ પાણી તમારે લેવાનું. શું કરવાનું છે? 1 ગ્રામ પાણી લેવાનું છે, એના તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો કરવાનો છે. તો જરૂરી ઉષ્મા કેટલી છે? 4.186 જૂલ થશે. 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો કરવા જરૂરી ઉષ્મા 4.186 જૂલ. અને 4.186 જૂલ છે એને બદલે 1 કેલરી પણ લખી શકાય. એટલે આના બદલે આમ પણ લખી શકાય, 1 કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન કે પ્રતિ સેલ્સિયસ ચાલે. ઓકે, આ બધી જ વાત એક સરખી જ છે, બધી પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા માટે જ છે. 1 કેલ્વિન 1 ગ્રામ પાણી છે, એના તાપમાનમાં 1 કેલ્વિન કે 1 સેલ્સિયસનો વધારો કરવો છે તો જરૂરી ઉષ્મા 1 કેલરી કહી શકો અથવા 4.186 કહી શકો. બરોબર છે. જૂલ પ્રતિ કેજી લખો તો 4186 લખવાના, જૂલ પ્રતિ ગ્રામ લખો 4.186. ખાસ ધ્યાન રાખજો, કેલરીમાં લખો તો 1 લખવાનું. પાણી માટે યાદ રાખશું, બાકી એકે ઘણા બધા આપ્યા છે, બાકી બધા માટે યાદ રાખવાના નથી. સમજશું ખરા? ચલો બીજી એક વાત સમજીએ આપણે. મેં તમને એક વાત બીજી કીધી ટેબલ ઉપરથી. પાણી છે એ 4186 જૂલ ઉષ્મા શોષે ત્યારે એના તાપમાનમાં કેટલો વધારો થાય છે? 1 સેલ્સિયસનો કે પછી 1 કેલ્વિનનો વધારો થાય છે. બરોબર છે. 4186 આટલી બધી ઉષ્મા શોષે ત્યારે 1 વધે. એની સામે કમ્પેરિઝનમાં જુઓ તો ટેબલમાં આપણને તાંબા માટે વાત આપી છે. તાંબા માટે કીધું છે કે 386.4, એટલે કે તાંબાનું 1 કિલોગ્રામ તાંબુ છે એ કેટલી ઉષ્મા શોષી લે? 386.4. તરત એનું તાપમાન 1 સેલ્સિયસ વધી જાય. જ્યારે પાણીનું તાપમાન 1 સેલ્સિયસ વધારવું હોય ને તો કેટલી ઉષ્મા આપવી પડશે? 4186. એટલી બધી વધારે. એટલે કોણ ઝડપથી ગરમ થઈ ગયું, તાંબુ કે પાણી? તાંબુ જ થશે ને, સીધી વાત છે. કેમ કે 386 જૂલ જ ઉષ્માની જરૂર પડે છે એને, જ્યારે પાણી માટે 4186 જરૂર પડે છે. એટલે ઝડપથી ગરમ કોણ થઈ જશે? તાંબુ. પાણીને ગરમ થવામાં વાર લાગશે, તાંબુ ઝડપથી ગરમ થઈ જાય. એનું ઊંધું વિચારો, તાંબુ ઝડપથી ઉષ્મા ગુમાવી દે, ઝડપથી ઠંડુ થઈ જાય. કેમ કે 386 જૂલ ઉષ્મા તાંબુ ગુમાવી દે ને તો એનું તાપમાન 1 ડિગ્રી ઘટી જાય. અને પાણીને 1 ડિગ્રી ઘટાડવું હોય તો 4186 જૂલ ગુમાવવી પડે ઉષ્મા. એટલે પાણીને ગરમ થવામાં વાર લાગે છે તો ઠંડુ થવામાં પણ સમય વધારે જ લેશે. એની સામે તાંબુ ઝડપથી ગરમ થશે તો ઝડપથી ઠંડુ પણ થશે. આવું જ વસ્તુ રણની અંદર થાય છે. રણમાં રેતીમાં તમને ખબર છે કે દિવસે બહુ બધું ગરમ વાતાવરણ છે. કારણ શું છે ખબર છે? રેતી ઝડપથી ગરમ થઈ જાય છે. તો રાત્રે શું થાય? રેતી ઝડપથી ઠંડી થઈ જાય છે. તો રાત્રે બહુ બધી ઠંડી હોય છે રણમાં, દિવસે બહુ બધી ગરમી હોય છે. એટલે કે રાતનું દિવસનું તાપમાનનો આટલો મોટો ડિફરન્સ આવવાનું કારણ રેતીની ઓછી વિશિષ્ટ ઉષ્માધારિતા છે. એટલે જ રેતી દિવસે બહુ વધુ પડતી ગરમ હોય છે, રાત્રે વધુ પડતી ઠંડી હોય છે. એ ઝડપથી ગરમ થઈ જાય, ઝડપથી ઠંડુ થાય. એની સામે પાણી તમે વિચારો, આપણે તળાવનું કે નદીનું કે ગમે બંધ પાણી તમે વિચારો, આપણે પાણીના ટાંકો ઘરે છે, તળાવ છે, જથ્થો વધારે લઈ લો. તળાવ માટે તમે વિચારો તો કે એનું તાપમાન દિવસે લો કે રાત્રે લો, બહુ મોટો ડિફરન્સ નહીં હોય, જોજો. ઓકે, કારણ શું છે કે પાણીને ગરમ થવામાં વાર લાગશે તો સામે ઠંડુ થવામાં વાર લાગે છે. આ જ તો કારણ છે કે પાણીને તમે રેડિએટરની અંદર એઝ અ કુલન્ટ તરીકે વાપરો છો. રેડિએટર હોય ને, રેડિએટર, એમાં તમે પાણી નાખીએ એટલે એન્જિનમાં બધે પાણી ફરે, એટલે એન્જિનને ઠંડુ રાખવા માટે, એન્જિનને ઠંડુ, ગાડી કે ગમે તે એન્જિન છે એ ઠંડુ રાખવા માટે શીતક તરીકે પાણી વાપરવાનું કારણ મેઇન આ છે કે પાણી છે વધારે ઉષ્મા શોષી લે અને પોતે ગરમ ન થાય. બરોબર છે? વધારે ઉષ્મા શોષી લે
અને સામે ગરમ કેટલું થાય? બહુ ઓછું. એટલા માટે એઝ અ કુલન્ટ તરીકે, શીતક તરીકે કેનો ઉપયોગ થાય છે? પાણીનો ઉપયોગ થાય છે. સમજાશે આટલી વાત? ઓકે, ચલો તો આ થઈ ગઈ ચર્ચા કેની? એ ટેબલ ઉપરથી જે ડિસ્કશન આપણને આપેલું છે એ ડિસ્કશન કે ભાઈ કેમ કુલન્ટ તરીકે પાણી વપરાય છે એ કારણ આપણે સમજ્યા છીએ. અને પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા આપણે ખાલી યાદ રાખવાની છે. પાણી માટે ખાસ આપણે યાદ રાખશું, બીજા બધા માટે યાદ રાખવાની કોઈ ખાસ જરૂર નથી. ઓકે, પાણી માટે યાદ રાખશું, બીજા બધા માટે ખાલી સમજવા માટે છે. ચલો નેક્સ્ટ, અહીંયા એક કથા 5 વ્યાખ્યા પૂરી થઈ, 5 સૂત્ર પૂરા થયા. જે યાદ રાખવાનું છે એક વાત એ મેં તમને કહી દીધું, એક લોજિકલ સારી વાત કીધી કેમ કુલન્ટ તરીકે પાણી વપરાય એ પૂરું કર્યું આપણે. હવે એના પછીનો ટોપિક બુકની અંદર નાનો અમથો આપ્યો છે, એ કીધું છે કેલરીમેટ્રી. સમજી લઈએ શું છે કેલરીમેટ્રી. બુકમાં બહુ વધારે નથી આવ્યું, આપણે બહુ વધારે સમજવું નથી, ખાલી કન્સેપ્ટ શું કહેવા માગે છે જોઈ લઈએ. કેલરીમેટ્રી એટલે શું થાય? સૌથી પહેલાં કેલરીમેટ્રી શું છે? તો કે ઉષ્માનું માપન કરવાની એક મેથડ, એક બ્રાન્ચ, એને કહેવાય કેલરીમેટ્રી. કેલરીમેટ્રી એટલે શું? ઉષ્માનું માપન, મેઝરમેન્ટ. ઓકે, કેટલી ઉષ્મા આપલે થઈ એની કેલ્ક્યુલેશન જેમાં થાય, જે શાખામાં, એને કેલરીમેટ્રી કહેવાય. ઓકે, તો કેલરીમેટ્રી એટલે શું છે? ઉષ્માનું માપન. જે રચના વડે, જે ડિવાઇસથી તમે ઉષ્માનું માપન કરો છો એને કેલોરીમીટર કહેવાય. તમે કેમેસ્ટ્રીમાં ડિટેલમાં સમજશો, આપણે ફિઝિક્સમાં થોડુંક આવે છે, થોડુંક સમજાવી દઉં. ચલો, તો કેલરીમીટર કઈ રીતે બને એ કોઈ નવું ભૂત નથી, કોઈ નવી ડિવાઇસ નથી, સિમ્પલ સાદી વાત છે. જો કેલરીમીટર શું છે ખબર છે? એક કોપરનું કે સ્ટીલનું બનેલું આવું પાત્ર, સિમ્પલ સાદું એક પાત્ર, તપેલી, ગ્લાસ, કાંઈ પણ સમજી લો, પણ કોપર કે સ્ટીલનું બનેલું. હવે ધ્યાન શું રાખવાનું? સાદી તપેલીને કેલરીમીટર કહી શકાય, પણ અમુક કન્ડિશનમાં જોજો. હવે બીજું શું હોય એમાં કે આપણે કેમેસ્ટ્રી લેબમાં હોય છે, ચેક કરશું આપણે પછી. હવે આ કેલરીમીટરમાં અંદર પાણી ભરેલું હોય, પાણી કે ગમે તે લિક્વિડ જેની વિશિષ્ટ ઉષ્માધારિતા તમારે મેઝર કરવી હોય છે. એની ફરતે જે દિવાલ છે, એટલે કે ફરતે સાઈડની જે બાઉન્ડ્રી છે, એ બાઉન્ડ્રીમાં અવાહક મટીરિયલ હોય. અહીંયા કેવું મટીરિયલ હશે? બધે અવાહક, કે જેથી બહારથી ઉષ્મા અંદર ન આવે, કે અંદરથી ઉષ્મા બહાર ન જાય, અંદરની ઉષ્મા અંદરને અંદર મેન્ટેન રહે, એટલા માટે ફરતે અવાહક આવરણ લગાવેલું હોય. અને આ પાત્ર છે એ કેનું છે? કોપર કે સ્ટીલનું પાત્ર. બરોબર છે. હવે એની ઉપર એક આવું અવાહક ઢાંકણું લગાવેલું હોય. ઢાંકણું પણ કેવું હોય? અવાહક. એમાં 2 હોલ કરેલા હશે. એક હોલની અંદર એક સળિયો નાખવાનો. એ સળિયાનું કામ શું ખબર છે? લિક્વિડને હલાવવાનું, બીજું કંઈ નહીં. એટલે એવું હલાવવાનું રીઝન શું છે ખબર છે? કે નીચેનું પાણી કે ગરમ રહી જાય, ઉપરનું ઠંડુ થાય, અથવા ઉપરનું ગરમ રહી જાય, નીચે ઠંડુ રહે, એવું નહીં. કન્ટિન્યુ બધે હીટ સ્પ્રેડ ઇક્વલી થાય, એટલા માટે હલાવવા માટે એક સળિયો. બરોબર છે. આપણી બુકમાં ગુજરાતીમાં એને ભેળક શબ્દ વાપર્યો છે, ભેળક. ઓકે, બીજું જે હોલ છે, બીજા હોલમાં શું રાખવાનું છે? ટેમ્પરેચર તો મેઝર કરવું પડશે ને, કેટલું ગરમ થયું, ઠંડુ થયું, એ મેઝર કરવા માટે થર્મોમીટર. હવે ઉષ્મા ક્યાંથી આવશે? તમે કાં તો અંદર કોઈ ગરમ પદાર્થ ડૂબાડી દો, એ અંદરો અંદર ઉષ્માની આપલે કરશે, કાં તો પછી નીચેની બાઉન્ડ્રી ખુલ્લી રાખી હોય. જો નીચેની બાઉન્ડ્રી છે તમે અવાહક મટીરિયલથી ઢાંકી પણ શકો છો, જો અંદર ગરમ પદાર્થ મૂકતા હોય તો. અને અંદર ગરમ પદાર્થ નથી મૂકતા, નીચેથી ગરમ કરો છો, સળગાવો છો કોઈ પદાર્થ, તો પણ ચાલે. તો નીચેનું અવાહક મટીરિયલ કાઢી નાખવાનું, નીચેનું અવાહક મટીરિયલ દૂર કરીને નીચેથી ગરમ કરવાનું, એટલે નીચેથી ગરમ થશે, અહીંથી ઉષ્મા
અંદર જશે. હવે આ તો થઈ ગઈ સિમ્પલ કન્સેપ્ટ છે કે અવાહક આવરણ છે, નીચેથી ગરમ કરો છો તો મેઇન ટેકનિકલ કન્ટેન્ટ શું છે કે નીચેથી ઉષ્મા તમે આપો છો, અહીંથી ઉષ્મા આપો છો, એ ઉષ્મા કોણ લઈ જાય? નીચેથી જે ઉષ્મા આવે છે ઉષ્મા કોણ લઈ જાય છે? તો કે ઉષ્મા બે પદાર્થ લઈ જાય. કોણ કોણ? એક તો લિક્વિડ લઈ જાય, જે અંદર લિક્વિડ ભરેલું છે, પાણી ગરમ થઈ જશે એટલે લિક્વિડ લઈ જશે. બીજું કોણ લઈ જશે? આ પાત્ર કેનું બનેલું છે? કોપર, એ પણ ગરમ તો થાય જ ને હારે હારે, એટલે પાત્ર લઈ જશે. તો ટેકનિકલ કન્ટેન્ટ આ છે કે તમે જે ઉષ્મા આપો છો એ ઉષ્મા એક તો પાણી લઈ જાય, લિક્વિડ લઈ જાય, બીજું ફરતે જે કેલરીમીટર પાત્ર છે એ પાત્ર લઈ જાય. અથવા તો ગરમ પદાર્થ અંદર ડૂબોડી દો તો ગરમ પદાર્થ છે એ ઉષ્મા ગુમાવે, ઠંડો પદાર્થ ઉષ્મા મેળવે. કોણ કોણ મેળવે? પાણી મેળવે અને પાત્ર મેળવે. પાત્રને પણ સાથે ગણતરીમાં લેવાનું છે અને પાણી પણ લેવાનું છે. આ બે લેવાનું. પાણી એટલે લિક્વિડ અંદર જે પણ ભર્યું હોય એ, બરોબર છે. અને ફરતે અવાહક કીધું છે એટલે કે જેટલી ઉષ્મા એક પદાર્થ ગુમાવે બીજું સામે એટલી જ મેળવશે, વધઘટ થવાની નથી, કારણ કે અવાહક છે. બહારથી ઉષ્મા અંદર નહીં આવે, અંદરથી ઉષ્મા બહાર નહીં જાય. સિમ્પલ આ કન્સેપ્ટ ઉપર કેલરીમીટર કામ કરે છે. આપણે આને લગતા દાખલા ગણવાના છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આને લગતા દાખલાને બધી ચર્ચા કરશું. ઓકે. અને દાખલામાં આપણે પહેલા સૂત્રનો જ ઉપયોગ કરવાનો, Q બરાબર MS ડેલ્ટા ટી, MC ડેલ્ટા ટી, મ્યુ સી ડેલ્ટા ટી, આ બધી વાત એની ચર્ચા જ કરવાની છે. હા, આપણે એને લગતા દાખલા ગણવાના છે, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર રાખશું. તો કેલરીમીટરનો બસ મેઇન કન્સેપ્ટ આટલો. એક પદાર્થ જેટલી ઉષ્મા ગુમાવે બીજો એટલી જ મેળવી લે. અંદર જે છે આજુબાજુમાં વાતાવરણમાંથી અંદર કે અંદરથી બહાર ક્યાંય ઉષ્મા આપલે થવાની નથી. મેઇન કન્સેપ્ટ આ છે. તો આ કન્સેપ્ટ ઉપર કેલરીમીટર વર્ક કરે છે. ઓકે. તો ચલો આજના લેક્ચરમાં કેટલી વાત સમજ્યા આપણે? 5 મેઇન વ્યાખ્યા સમજ્યા, એના ઉપરથી 5 સૂત્ર સમજ્યા. પછી પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા શું છે શું નહીં, કેલરી શું છે, જૂલમાં કન્વર્ઝન, એ ચર્ચા આપણે જોઈ લીધી. કેમ કુલન્ટ તરીકે પાણી વપરાય છે એ સમજી ગયા. અને કેલરીમીટર શું છે અને કેલરીમીટરનો મેઇન કન્સેપ્ટ કે એક ઉષ્મા ગુમાવે બીજું મેળવે, ઉષ્માનો જથ્થો નેટ અચળ રહ્યો, બહારથી અંદર ઉષ્મા ન આવી, અંદરથી બહાર ન ગઈ, એટલે કે ઉષ્મીય રીતે અલગ કરેલો પદાર્થ છે કેલરીમીટર, રચના છે, એ વાત આપણે સમજ્યા. તો આજના લેક્ચર માટે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પર પછી બીજી થોડી 1-2 સૂત્ર અને પછી આપણે આને લગતા દાખલાને બધી ચર્ચા કરવાની છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એ કરીશું. ઓકે. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો રિવાઇઝ કરતા રહેજો. હો, જે વિડીયો લેક્ચર જૂના જોયેલા છે એને ફરીથી એક વખત રિવાઇઝ કરવાના. તમે નોટ બનાવો છો તો નોટમાંથી રિવિઝન કરો, અથવા વિડીયો લેક્ચર ફરીથી જુઓ, કોઈ વાંધો નથી, પણ રિવિઝન ખાસ કરતા રહેજો. ઓકે. અપડેટ રહેજો તો વધારે મજા આવશે, તો ફ્રૂટફુલ થશે અમારી મહેનત, તમારી મહેનત બધાની જ. ઓકે. તો આટલું રાખીએ છીએ.